હાય જીજુ. મારી હાળી દેખાણી આવું આવું નૈયા રે તું. હાય બાપા એ લે જમાય આવ્યા લાગે એટલી બધી કેરી હું લાવ્યા. અરે પાય લાગુ સાસુ મમ્મી, તમે મને તમારું એવું મીઠું ગલકું પરવી દીધું. મારે તો એટલી ફરજ બને ને. આ ચા લાટ કેરી છે, લ્યો આમ એક બાજુ. તમે બેહો હું ચા બનાવતી આવું. જીજુ તમારે કેમ પાછો ધક્કો થયો અહીંયા? 11 મે યાર તારી હાટુ હું સ્પેશિયલ કેરી દેવા આવ્યો ને અમથી મને આયા જ મજા આવે. તને નો કેમ હું આવ્યો એમ? મેં એમ ક્યાં કહું છું કાંઈ. તને ખબર તો હોય તારી બેન કરતા વધારે હું યાર તને હાસું. અમથી પછી મને એમ કહેતો હોય કે જીજુ તમે આટો મારવા આવો. આવી ત્યારે પછી આમ કરે, એક કામ કર થોડીક સા પી લે મારા. આહા. અરે મારી હેઠું નહીં પોવાતું. તારા આમ છે, હું ખોટું નહીં બોલું, પણ જેદી હું જોવા આવ્યો હો ને ત્યારે મને પેલા તું જ ગમી. એટલે આમ અંદરથી જ મને આમ તું ગમી જતી. ત્યારે આમ તું સાની કેટલી ખબર આમ બહાર આટા મારતી, ત્યારે મારી નજર તારી ઉપર જ હતી. પછી તમારા કાકાએ મને આમ ઠોહો મારીને કીધું ઈ નહીં આ છે. આ શું કહું ને, મેં તેથી તારા બેન નાખની સા પીધી ને મને હાવ કડવી ઝેર જેવી લાગી, હજી કડવી જ લાગે. પણ તારા હાથનું જે લીંબુ શરબત બને ને એની તો કઈ વાત જ નીકળો ને, એની સામે સાહાવ ફીકી જ લાગે. બસ લ્યો હો, નકરા પીન મારો. એ બધું મેં પડતું. પણ હાસું કહું ને તો તારી બેન જેટલી મને ને હાસવતી ને એટલી તું મને હાસવા ઈ પાડતું. ને આમ જો આ કેરી પછી પકવવા મૂકી દેજે, નકર આમનું બાટી થાય. સાસુ મમ્મી નું કેતો જાય અને પછી આટો મારવા મૂકી લેવાનો. આવજે પછી, હાલો હું નીકળું હવે.